નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે અભ્યાસ કરવાના છીએ. હવે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો એ શું છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદરથી માહિતી મેળવશું. આની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતના બધી વસ્તુઓ આવી, ખરેખર આ છે શું, એમના માટે થોડીક માહિતી મેળવવી છે. હવે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો એનો ઉપયોગ શું, તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ તૈયાર કરવા માટે. ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજનો ઉપયોગ શું, તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજનો ઉપયોગ સોફ્ટવેર બનાવવા માટે. બરાબર. તો તમારે સોફ્ટવેર બનાવવા છે, તમારે વેબસાઇટ બનાવવી છે, તો એમના માટે જે લેંગ્વેજો છે એમની અંદર એક ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ આવે છે. એમના માટે આ ચેપ્ટરની અંદરથી આપણે માહિતી મેળવવાની છે. આ ચેપ્ટરની શું કામ જરૂર, આ જે વસ્તુ છે એની શું કામ જરૂરિયાત ઊભી થઈ, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદરથી શીખવાના છીએ. હવે થોડી વાત કરું જૂના જમાનાની, કે જ્યારે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા હતા અહીંથી 70-80 વર્ષ પહેલા. બરાબર. અને એમની અંદર હું તમને કહું કે જે કામ થતું હતું એમની અંદર જે લેંગ્વેજનો ઉપયોગ થતો હતો ત્યારે, જ્યારે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા હતા ત્યારે, અને આજે પણ હજી એનો ઉપયોગ થાય જ છે, નથી થતો એવું નથી. એ લેંગ્વેજ કઈ, તો કે બાઇનરી ભાષા, કે જે માત્ર 0 અને 1 જ સમજે છે. અને જો એ હકીકત છે, હજી જો એમની અંદર આજે પણ આપણે 0 અને 1 જ એ કોમ્પ્યુટર સમજતું હોત, બીજી કોઈ લેંગ્વેજ ન સમજતું હોત, તો આજે કોમ્પ્યુટરનો આટલો ઉપયોગ થતો જ ન હોત જે અત્યારે ઉપયોગ થાય છે. તમને ખબર છે કે નાના છોકરાઓથી લઈને મોટા વ્યક્તિઓ સુધી દરેકને કોમ્પ્યુટરની અંદર ખ્યાલ અત્યારે ખબર પડે છે. સ્માર્ટફોનની અંદર ખબર પડે છે. બરાબર. નાનો છોકરો હોય તો એને પણ એટલું સરળતાથી ઓપરેટ કરી શકે છે. બરાબર. અને મોટો વ્યક્તિ હોય તો એ પણ એટલું જ સરળતાથી સમજીને એ વસ્તુનો ઉપયોગ કરી શકે છે. એની પાછળનું જો કોઈ રીઝન હોય તો એ છે કોમ્પ્યુટરની ભાષા. એની પાછળનું કોઈ રીઝન હોય તો એ શું છે, એ કોમ્પ્યુટરની ભાષા. કોમ્પ્યુટરની ભાષા આવવાથી લોકોને એમની સાથે કામ કરવામાં સરળતા પડી. સિમ્પલ વસ્તુ છે, એક જ વસ્તુ તમને સમજાવું. આપણા મનુષ્યની વાતો કરીએ કે મનુષ્યની અંદર જોવા જાય તો ભાઈ આપણી મૂળ લેંગ્વેજ કઈ, મૂળ ભાષા કઈ, તો કે સંસ્કૃત. બરાબર. હવે સંસ્કૃત લેંગ્વેજમાંથી ધીમે ધીમે લોકો પોતાને સમજી શકાય, પોતાની સરળતા મળે એના માટે અલગ અલગ પ્રકારની ભાષાઓ બનાવવા લઈ ગયા. કોઈએ ગુજરાતી બનાવી, કોઈએ કન્નડ બનાવી, કોઈએ તમિલ બનાવી, બરાબર, કોઈ તેલુગુ બનાવી, કોઈ હિન્દી બનાવી, કોઈ ઇંગ્લિશ બનાવી. પોતાને સમજી શકાય, પોતાના પ્રદેશવાળા લોકો એ ભાષાને સમજી શકાય અને યુનિકનેસ રહીએ. બરાબર. એમની અંદર તમે સિક્યોરિટી મહેસૂસ કરી શકો, કારણ કે તમે જે કંઈ બોલો છો, બરાબર, એ બીજો વ્યક્તિ તો સમજી શકતો નથી. બહારનો વ્યક્તિ કોઈ સમજી નહીં જાય, સમજી નહીં શકે. બરાબર. તો તમે જે કંઈ વાતચીત કરો છો એ સિક્યોર રહેશે. કોઈ વ્યક્તિ આપણી બાજુમાં બેઠા હોય અને તમિલમાં વાત કરતા હોય, કન્નડમાં વાત કરતા હોય, તેલુગુમાં વાત કરતા હોય, મરાઠીમાં વાત કરતા હોય, તો હજી થોડું થોડું સમજાય. પણ આવી બધી ભાષાઓનો ઉપયોગ કરીને આપણી બાજુમાં બેઠા બેઠા વાત કરતા હોય, બરોબર, તો એવા સમયે આપણને એની ભાષા સમજાશે? શું વાત કરે છે શું નહીં, કાંઈ ખબર પડશે નહીં. કારણ કે આપણે તો ગુજરાતી જાણીએ છીએ, આપણે બીજી કોઈ ભાષા સમજતા નથી. બરોબર. ભાંગી તૂટી હિન્દી બોલી નાખી, થોડી થોડી ઇંગ્લિશ બોલી નાખી, પણ બીજી કોઈ આપણે ભાષા શીખતા નથી, સમજતા નથી. બરોબર. તો એમના માટેની વાત છે કે હજી જો કોમ્પ્યુટરની અંદર બાઇનરી ભાષા હોત તો કોમ્પ્યુટરની અંદર આપણે કામ ન કરી શકતા હોત, દરેક લોકો કામ ન કરી શકતા હોત. જ્યારે એને સરળ બનાવવા માટે, અવનવી ભાષાઓ શોધવામાં આવી. જે બાઇનરી લેંગ્વેજ હતી એને કોડ લેંગ્વેજમાં ફેરવવામાં આવી. આવું કામ કોણે કર્યું? બાઇનરી લેંગ્વેજને કોડ લેંગ્વેજમાં ફેરવવાનું કામ તો કે સર જ્હોન વોન ન્યુમાન. બરોબર. તો એને આપણે એકવાર થેન્ક યુ કહી દઈએ કે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ, જેને બાઇનરી લેંગ્વેજને કોડ લેંગ્વેજમાં પરિવર્તન કરવાનું શરૂ કર્યું અને લેંગ્વેજ પણ બનાવી. નામ આપ્યું એસેમ્બલી લેંગ્વેજ. બરાબર. આવી કોડ લેંગ્વેજ માર્કેટમાં આવી
અને એની મદદથી ધીમે 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 લોકો નવી નવી ભાષાઓ શોધવા માંડ્યા કે આમાંથી આવું થાય છે, આમાંથી આવું થાય છે. કોઈ એક શરૂઆત કરે પછી તો એના ઉપર રિસર્ચ કરવા વાળા તો ઘણા બધા હોય જ છે, એ તો આપણને ખ્યાલ જ છે. તો સર જોન વન ન્યુમાને આવી શરૂઆત કરી અને નવી નવી લેંગ્વેજો આવી માર્કેટની અંદર. સૌપ્રથમ આપણે વાત કરીએ એસેમ્બલી લેંગ્વેજની, બરોબર. એ પણ એક પ્રકારની કોડ લેંગ્વેજ જ હતી. કોડ લેંગ્વેજ એનું બાઇનરીમાં કન્વર્ટ થાય, વળી પાછું એ પ્રક્રિયા કરીને આપણને સમજે એવી ભાષામાં રિટર્ન કરે. કંઈ પણ તમારે કામ કરવું હોય, કોઈ પણ તમારે આદેશ આપવા હોય તો એમના માટે કોડ આવવા માંડ્યા હતા, કમાન્ડ આવવા માંડ્યા હતા. કોડ લેંગ્વેજની શરૂઆત થઈ હતી. એવી રીતના ધીમે 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 લેંગ્વેજની શરૂઆત થઈ. પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ આવી, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષા, બરોબર. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં શું હતું તો કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષાની મદદથી જ્યારે કોડિંગ કરવાનું થતું ને તો એ કોડિંગ આખું સળંગ કરવાનું થતું હતું. આખે આખું કોડિંગ છે એ સળંગ કરવું પડતું હતું. વળી પાછો એમાં ફેરફાર કરવો, સુધારો વધારો કરવો થોડોક અઘરું થતું હતું. એમની સાથે સાથે જોવા જાય તો પહેલાના જે સોફ્ટવેર છે અને અત્યારના જે સોફ્ટવેર છે એની કમ્પેરિઝન કરો તો એવા સમયે એની સાઇઝ પણ મોટી છે અત્યારના સોફ્ટવેરની, પહેલાના સોફ્ટવેરની સાઇઝ નાની છે. જ્યારે સાઇઝ નાની હતી ત્યારે બધું પોસિબલ શક્ય હતું. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને તમે સોફ્ટવેર બનાવતા, એમની અંદર સુધારા વધારા કરવા સરળ હતા. પણ અત્યારના સોફ્ટવેર તમે જુઓ તો અત્યારના સોફ્ટવેરના કોડિંગ ખાલી જુઓ ને તો 10-10, 15-15, 20-20 હજારની લાઈનના કોડિંગ હોય. એવડા એવડા મોટા સોફ્ટવેર હોય, એવડા એવડા એના મોટા કોડ હોય. હવે એમની અંદર આપણે એમ કહીએ કે ભાઈ આમાં તમારે થોડોક સુધારો વધારો કરવાનો, એરર આવી તો સુધારવા જ આવી ક્યાં, કેટલામી લાઈનમાં સુધારવાનું, શું કાંઈ, ક્યાંથી ગણવાનું, ક્યાંથી નહીં ગણવાનું, કેવી રીતના બધું ખબર પડે જો જ્યારે સળંગ કોડિંગ કરવામાં આવ્યું હોય ત્યારે. તો બહુ ઘણી બધી તકલીફો થતી હતી. તો એમના માટે આપણને કીધું છે, જો અહીંયા જ આપણે આપણી સાથે વાત કરી કે આપણે આજે ઇન્ટરનેટ, વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં છીએ. એ યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે. વિનિયોગ એટલે કે એપ્લિકેશન, વિનિયોગનો ઝડપથી વિકાસ થાય, એપ્લિકેશનનો ઝડપથી વિકાસ થાય અને એ જે એપ્લિકેશન બનાવેલી છે એમની પાછળ જે કોડ તૈયાર કરવામાં આવ્યો છે એ કોડનો ઉપયોગ કરીને વળી પાછો કોઈ નવો સોફ્ટવેર તૈયાર કરવામાં એનો ઉપયોગ થાય તો એ ઘણી અગત્યતા દર્શાવે છે આજના યુગની અંદર. કારણ કે લોકોને દિવસે ને દિવસે નવા સોફ્ટવેર જોઈએ છે. તમને બધા જાણો છો, તમે બધા પ્લે સ્ટોર, તમને બધાને ખબર છે કે ભાઈ આપણા સ્માર્ટફોનની અંદર પ્લે સ્ટોર આવે છે. તમે માગો એ પ્રકારની એપ્લિકેશન એમની અંદરથી મળી જાય. એ પ્લે સ્ટોરની અંદરથી આજે તમે માગો એ પ્રકારની એપ્લિકેશન મળે. કેટલા બધા પ્રકારની એપ્લિકેશન બની છે. વિડીયો રેકોર્ડિંગ કરવા માટેની એપ્લિકેશન, ત્યાર પછી ગેમ રમવા માટેની એપ્લિકેશન, ત્યાર પછી કોઈ પણ પ્રોગ્રામિંગ કરવું હોય તો એમના માટેની એપ્લિકેશન, કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કરવું હોય તો એમના માટેની એપ્લિકેશન, કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરવું હોય તો એમના માટેની એપ્લિકેશન, કેટલી બધી પ્રકારની એપ્લિકેશનો આવી છે. બરાબર. એ તમારા મારા જેવા લોકો જ બનાવે છે અને એટલું બધું ઝડપથી આ બધું વિકસિત થયું છે કે તમે એની વાત ન કરો. હજી હું તમને કહી દઉં કે સ્માર્ટફોન આવ્યા, એ સ્માર્ટફોન આવ્યા એને કેટલા વર્ષ થયા તો કે 10 થી 12 વર્ષ થયા. સાચું કહેવાય ને, બરોબર. સાચામાં સાચું કહી દઉં તો કે 12 વર્ષ આસપાસ બધા લોકોને ખબર પડવા માંડી અને 12 વર્ષ થયા. બરોબર. સ્માર્ટફોન આવ્યા એને 10 થી 12 વર્ષ એમ. પણ આ 12 વર્ષની અંદર તમે એકવાર વિચાર કરો કે અભણ વ્યક્તિ હતા એ પણ એટલો બધો મસ્ત રીતે સ્માર્ટફોન યુઝ કરે છે કે એનો વાત જ કરો. શું કામ? સરળતા આપી છે. એટલી બધી ફ્લેક્સિબિલિટી આપી દીધી કે કોઈ પણ વ્યક્તિ એનો સરળતાથી ઉપયોગ કરે, ટચ કરો તો કામ થઈ જાય. એટલી બધી ફ્લેક્સિબિલિટી આપી છે. તો એનું પાછળનું રીઝન શું તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે. બરોબર. અને અત્યારે લેટેસ્ટમાં તમે જોવા જાઓ તો પાયથન લેંગ્વેજ આવી ગઈ છે. એ તો એના કરતા પણ સરળ છે. બરોબર. ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ કરતા પણ સરળ ભાષા છે. એટલા બધા સરળ સોફ્ટવેર બનાવીને આપે છે. તો આવી બધી લેંગ્વેજો દિવસે ને દિવસે આવતી જાય છે, નવા સોફ્ટવેર આવતા જાય છે. તો એમના માટે વાત કરી કે સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. સોફ્ટવેર સિસ્ટમનું વિશ્લેષણ કરવાનું હોય, એની નવી ડિઝાઇન તૈયાર કરવાની હોય, એનું અમલીકરણ,
એને અમલ કરવાની હોય તો એવા દરેક વસ્તુની અંદર ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સોફ્ટવેર વધુ વિશ્વસનીય છે, કે આમની મદદથી તમે જે કંઈ સોફ્ટવેર બનાવો છો એ સોફ્ટવેર કેવા છે, વધુ વિશ્વસનીય છે. બરાબર, આપણે એના ઉપર વિશ્વાસ કરી શકીએ છીએ અને તેની જાળવણી, પુનઃ ઉપયોગ અને તેના વિકાસનું કાર્ય ખૂબ સરળ છે. એની જાળવણી કરવી, એનો ફરી પાછો ઉપયોગ કરવો, બરાબર, અને એના વિકાસનું કાર્ય, એનો વિકાસ કરવાનો છે, તો એ બધી વસ્તુ ખૂબ સરળ છે. આ પ્રકરણમાં આપણે આ જ વસ્તુ શીખવાની છે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો શું છે, બરાબર, અને કઈ રીતના એ બધી વસ્તુઓ કામ કરે છે. ત્યાર પછી તમને એ પણ અહીંયા કીધું છે કે જાવા પ્રોગ્રામિંગ ભાષા છે, જાવા લેંગ્વેજ છે, એ ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે, બરાબર, અને એ પણ કઈ રીતના કામ કરે છે એ હવે પછીના આપણે ચેપ્ટરોની અંદર શીખવાના છીએ. આખું ચેપ્ટરનું બંચ જ છે, ચેપ્ટર નંબર 5, 6, 7, 8, સોરી, ચેપ્ટર નંબર 7, 8, 9, 10, 11, બરાબર, આ 5 ચેપ્ટરનું જે બંચ છે, ચેપ્ટર નંબર 7, 8, 9, 10, 11, આ 5 ચેપ્ટરના બંચની અંદર આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો વિશે જ અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો સૌપ્રથમ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો શું છે, ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ શું છે, ક્યારે એની શરૂઆત થઈ, એમના વિશે થોડોક આપણે અભ્યાસ કરી લઈએ. જો અહીંયા ઇન્ટ્રોડક્શનની અંદર આપેલું છે આપણને કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની શરૂઆત ક્યારે થઈ, તો કે 1960ના સમયગાળામાં કરવામાં આવી ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની શરૂઆત. જો અહીં લખ્યું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. એમસીક્યુમાં પૂછે તમને આવું કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની શરૂઆત ક્યારે થઈ, તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની શરૂઆત 1960માં થઈ. બરોબર, ત્યાર પછી તમને કીધું છે કે 1980ના દાયકાની મધ્યથી, ક્યારે 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. હવે નવો સોફ્ટવેર તમારે બનાવવો હોય તો નવો સોફ્ટવેર બનાવવા લોકો જોરશોરથી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો જ ઉપયોગ કરવા માંડ્યા. બીજી કોઈ લેંગ્વેજ નહીં, માત્ર ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજનો ઉપયોગ કરીને જ સોફ્ટવેર બનાવે. કારણ કે શું કામ, તો કે એનું કારણ છે સરળ છે, બરોબર, એનું કારણ શું છે તો કે સરળ છે, એટલા માટે લોકો એનો ઉપયોગ કરવા માંડ્યા છે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજનો. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાનું નિયંત્રણ કરવા માટે તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે આ પદ્ધતિને વિકસાવવામાં આવી હતી. શેના માટે વિકસાવવામાં આવી, એનું રીઝન તમને કીધું છે. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ, સોફ્ટવેરના છે એ કદ ધીમે ધીમે વધતા ગયા. કોઈ સોફ્ટવેર પહેલા 500 લાઈનમાં બની જતો, એ સોફ્ટવેર આજે 5000 લાઈનમાં નથી બનતો, બરોબર, ધીમે ધીમે એનું કદ વધે છે. ત્યાર પછી જટિલતાનું નિયંત્રણ, એમની અંદર જે મુશ્કેલીઓ છે, એમની અંદર જે લોજિક છે, એનું જે નિયંત્રણ કરવામાં તથા તેમજ મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા માટે, બરોબર, જે પહેલાની જે સિસ્ટમ હતી, જેમ કે તમને ખ્યાલ હોય તો કે વોટ્સઅપ પહેલા આવ્યું ત્યારે એમની અંદર શું થતું, તો કે વોટ્સઅપની અંદર ખાલી મેસેજ પાસ ઓન થતા, ટેક્સ્ટ મેસેજ, પછી તમારે ફોટો મોકલવો હોય તો ઇમેજ મોકલવી હોય તો ઇમેજ મોકલી શકાતી, પછી તમારે વિડીયો મોકલવો હોય તો વિડીયો મોકલી શકાણા. પણ અત્યારે વોટ્સઅપની અંદર, તો કે અત્યારે વોટ્સઅપની અંદર તમે જોવા જાઓ તો વોટ્સઅપની અંદર ગ્રુપ બનાવી શકો છો, ગ્રુપમાં તમારે કંઈ મેસેજ મોકલવા હોય તો બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવી શકો છો. ત્યાર પછી એમની અંદર જોવા જાય તો વોઇસ કોલ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવા માટે. બરોબર, કોઈ સોફ્ટવેર બન્યો છે એમની અંદર સુધારા વધારા કરતા જવા છે, સમય પ્રમાણે સુધારા વધારા કરતા જવા છે. કે ભાઈ અત્યારે લોકોની શું માંગ છે, કે ભાઈ આ માંગ છે અત્યારે, કે અત્યારે લોકોને વિડીયો કોલિંગ કરવો છે, તો વિડીયો કોલિંગ કરવા છે તો એમના માટે આ એની નવી માંગ આવી તો મૂકો આમાં. તો એમની અંદર ખાલી એટલો જ પોર્શન સુધારવાનો હોય, આખો સોફ્ટવેર ફેરવવાનું ન હોય, ખાલી એટલો પોર્શન સુધાર નાખો તો તમારો એ પોર્શન સુધરી ગયો, તમારો સોફ્ટવેર સુધરી ગયો. તો એમના માટે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ છે વિકસાવવામાં આવી હતી કે આવી રીતના તમારે જો કંઈ કરવું હોય તો એમના માટે કે ભાઈ આવી કંઈક લેંગ્વેજ બનાવો ને તો સરળ રહેશે એમ. તો અહીંયા તમને કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાના નામ આપ્યા. ક્યાં ક્યાં ભાષા છે, તો કે C++ છે. કઈ કઈ ભાષા છે, C++, જાવા, C#, VB.NET,
ASP.NET, PHP આ વગેરે પ્રચલિત ભાષાઓ છે. કેવી ભાષાઓ? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓ છે. દરેક પ્રકારની જે ભાષાના નામ લઉં છું આ બધી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે. ત્યાર પછી તમને કીધું કે આ જે પ્રોગ્રામિંગ ભાષા છે ને એ પ્રોગ્રામિંગને બે પ્રકારમાં વહેંચી શકાય. પહેલો ભાગ છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષા અને બીજો ભાગ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. હવે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં શું હતું તો કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં તમારું જે કેન્દ્ર બિંદુ છે, પ્રોગ્રામ જ્યારે બનાવો છો, સોફ્ટવેર જ્યારે બનાવો છો ત્યારે તમારું કેન્દ્ર બિંદુ કોના ઉપર છે તો કે ડેટા ઉપરની કાર્ય પ્રણાલી એટલે કે ફંક્શન ઉપર છે, તેમજ પ્રક્રિયા ઉપર કે એમની અંદર કેવી કેવી પ્રક્રિયાઓ કરવાના છે, કેવા કેવા ફંક્શન મૂકશું એના ઉપર છે. જ્યારે તમને એનું ઉદાહરણ પણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે પુસ્તકાલય વિનિયોગ સોફ્ટવેર આપણે બનાવતા હોય તો એ વિનિયોગની અંદર કેવી પ્રક્રિયાઓ છે, શું કાંઈ પ્રક્રિયાઓ મૂકવાની થશે, કેવી કેવી પ્રક્રિયાઓ હશે એમની અંદર, એના વિશે વિચારવું પડે. તો આપણું ધ્યાન કોના ઉપર થાય તો કે વિદ્યાર્થીની નોંધણી કેવી રીતના કરશું, આ પહેલી પ્રક્રિયા. ત્યાર પછી બીજી પ્રક્રિયા પુસ્તકનું વિતરણ કેવી રીતના કરશું, પુસ્તક પરત કરવું તો એ કેવી રીતના કરશું, જો પુસ્તક મોડું પરત કરે તો દંડની ગણતરી કેવી રીતના કરવું, બુક ફાડી નાખે પુસ્તકની મોડું પરત કરે તો બસ તો એની ગણતરી કેવી રીતના કરશું. તો આવી જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એના વિશે આપણે વિચારતા હોઈએ છીએ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષાની અંદર. જ્યારે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની વાત કરીએ છીએ, જ્યારે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની આપણે વાત કરીએ છીએ તો ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર જોવા જાય તો તમારું ધ્યાન છે કોના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની અંદર તમારું ધ્યાન છે એ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમારું ધ્યાન છે કોના ઉપર કેન્દ્રિત કર્યું છે, ઓબ્જેક્ટ ઉપર, કે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એટલે કે ડેટા અને ફંક્શન્સ બેયની મિલીભગત છે. ડેટા અને ક્રિયાત્મકતા બેયને એમાં વીંટીને લપેટીને મૂકી દેવામાં આવે છે ઓબ્જેક્ટની અંદર, બરાબર. જ્યારે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગની અંદર બધું અલગ અલગ હોય છે, આમની અંદર બધું ભેગું હોય છે. પુસ્તકાલય વિનિયોગ હવે બનાવવો હોય ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની મદદથી તો હવે આપણે ઓબ્જેક્ટ વિચારશું કે આમની અંદર કેવા કેવા ઓબ્જેક્ટ લઈ શકીએ. જેમ કે અહીંયા અલગ અલગ ઓબ્જેક્ટ લીધા છે, જેમ કે વિદ્યાર્થી છે, પુસ્તક છે, ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયન જે પુસ્તકની લેવેચ આપણે કરે કે ભાઈ આપણે માગીએ કે ભાઈ મારા સ્વામી વિવેકાનંદનું પુસ્તક જોઈશે તો એ ગોતીને આપે કે આ રહ્યું હાલ્યું. આપણે એમ માગીએ કે ભાઈ મારા ભાગવત ગીતા જોઈશે તો કે આ રહ્યું હાલ્યું, બરાબર. જે વસ્તુ તમારે જોઈતી હોય ગ્રંથપાલને ખબર હોય કે આ વસ્તુ આ જગ્યા ઉપર પડી છે ત્યાંથી લઈ આવીને તમને આપી દી, એને ગ્રંથપાલ કહેવાય. તો વિદ્યાર્થી, પુસ્તક, ગ્રંથપાલ આવા ઓબ્જેક્ટ આપણે વિચારી શકીએ કે ભાઈ આમની અંદર બધું આવી જાય. વિદ્યાર્થી આપણે ઓબ્જેક્ટ તરીકે લીધું તો વિદ્યાર્થીની અંદર એનું નામ, એનું સરનામું, એના ફોન નંબર, કેદી પુસ્તક લઈ ગયો, પાછું કેદી દઈ ગયો, બીજું પુસ્તક કેદી લઈ ગયો, ત્રીજું પુસ્તક કેદી લઈ ગયો, પાછું કેદી દેવા આવવાનું, શું કાંઈ એ બધું એમાં. પુસ્તક પ્રકારનું આપણે એક વિચારી શકીએ કે ઘણા બધા પ્રકારના પુસ્તકો હોય. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ ધાર્મિક પુસ્તકો હોય, એજ્યુકેશનને લગતા પુસ્તકો હોય, કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટને લગતા પુસ્તક જેમ કે એન્જિનિયરિંગના પુસ્તકો હોય, કોમ્પ્યુટરના પુસ્તકો હોય, બરાબર. તો એ બધા પુસ્તકો એના માટે એક આપણે પુસ્તક નામનો ઓબ્જેક્ટ બનાવી નાખશું. ગ્રંથપાલ તો મેં તમને હમણાં કીધું. તો આવા ઓબ્જેક્ટ વિશે આપણે વિચારતા હોઈએ છીએ જ્યારે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજની મદદથી આપણે સોફ્ટવેર બનાવતા હોઈએ છીએ ત્યારે. ત્યાર પછી તમને એમની અંદર કીધું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત, બરોબર. પ્રોસિજર આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત કરતા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત પ્રોગ્રામરને વિભાગીય, પ્રોગ્રામરને શું કરે છે, વિભાગીય એટલે કે મોડ્યુલ બનાવવાની છૂટ આપે છે. નાના નાના મોડ્યુલમાં એની જે કોડિંગ છે, મેં તમને કીધું ને કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર શું હોય, આખું કોડિંગ સળંગ હોય, જ્યારે આમની અંદર નાના નાના મોડ્યુલની અંદર, નાના નાના વિભાગની અંદર તમે કોડિંગને વેચી શકો છો. શેની મદદથી તો કે ઓબ્જેક્ટ બનાવીને. ત્યાર પછી તમને એમની અંદર કીધું કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય, ફરી પાછું એને તમારે ઉપયોગમાં લેવું હોય તો ફરી પાછું તમે એને ઉપયોગમાં લઈ શકો, તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય, બરાબર. તેમજ તે પ્રોગ્રામનો વિકાસ એટલે કે એમની અંદર ફરી પાછું કંઈ નવું અપડેટ લઈ આવવું હોય તો નવું અપડેટ લઈ આવી શકાય. તે પ્રકારના પ્રોગ્રામનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે. કોણ તો કે ઓબ્જેક્ટ આધારિત લેંગ્વેજ. આ ક્ષમતાને કારણે પ્રોગ્રામર હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે. શું કીધું, હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે.
સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર, બરાબર, સોફ્ટવેરના અન્ય ભાગમાં ખલેલ પહોંચાડ્યા વગર જેમાં ક્ષતિ છે એમાં જ, જેમાં ભૂલ આવે છે, જેમાં બગ છે એમાં જ માત્ર સુધારો વધારો કરી શકાય એવી સુવિધા છે. બીજા કોઈ ભાગને ઇફેક્ટ ન થાય, માત્ર જેમાં ફેરફાર કરવાનો છે એમાં જ ફેરફાર થાય. તો એમના માટે વાત કરી કે અન્ય ભાગમાં ખલેલ પહોંચાડ્યા વગર તમે એમની અંદર કોઈ પણ સુધારા વધારા કરી શકો છો. આવી ફ્લેક્સિબિલિટી બક્ષે છે કોણ? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. હયાત કોડનો ફરી ઉપયોગ તેમજ હયાત કોડને સુધારીને ઉપયોગ કરીને સોફ્ટવેર બનાવવાની ઝડપ વધારી શકાય છે. શું કીધું? કે હયાત કોડનો ફરી ઉપયોગ કરીને તેમજ હયાત કોડને સુધારીને ફરી પાછો તમારે સોફ્ટવેર યુઝ કરવો હોય તો તમે સોફ્ટવેર યુઝ કરી શકો છો. ક્લિયર થાય છે? ત્યાર પછી તમને કીધું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. બરાબર, આ વસ્તુ પણ યાદ રાખવાનું છે. અને ત્યાર પછી તમને કીધું છે કે એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. હવે ક્લાસ શું છે ને ઓબ્જેક્ટ શું છે હમણાં થોડી વાર પછી શીખીએ. એની પહેલા કોમ્પ્યુટરની જે ભાષાઓ છે એ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો, કેટલા? 4 ચોક્કસ ગુણધર્મો. ક્યાં ક્યાં? પહેલો ગુણધર્મ છે એબ્સ્ટ્રેક્શન, બીજો ગુણધર્મ છે એન્કેપ્સ્યુલેશન, ત્રીજો ગુણધર્મ છે પોલિમોર્ફિઝમ અને ચોથો ગુણધર્મ છે ઇનહેરિટન્સ. જે લેંગ્વેજની અંદર તમને આ 4 વસ્તુ જોવા મળે એ લેંગ્વેજને તમે શું કહી શકો? ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. જે લેંગ્વેજની અંદર એબ્સ્ટ્રેક્શન થતું હોય, એન્કેપ્સ્યુલેશન થતું હોય, પોલિમોર્ફિઝમ થતું હોય અને ઇનહેરિટન્સ થતું હોય એ લેંગ્વેજને કેવી ભાષા કહી શકીએ છીએ? તો કે ઓબ્જેક્ટ આધારિત ભાષા કહી શકાય છે. એ ભાષાને કેવી ભાષા કહી શકાય છે? ઓબ્જેક્ટ આધારિત ભાષા કહી શકાય છે. બરોબર. હવે આપણે શીખવાનું છે, હવે આપણો જે નવો ટોપિક છે, આ જે 4 ટોપિક છે ને એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ, આ ચેપ્ટરની અંદર આપણે આ 4 વસ્તુ શીખવાની છે. આગળ આવશે જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું તમને સમજાવીશ કે એબ્સ્ટ્રેક્શન શું છે, એન્કેપ્સ્યુલેશન શું છે, પોલિમોર્ફિઝમ શું છે, ઇનહેરિટન્સ શું છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખશું. ક્લિયર? આજે આપણે શીખવાનું છે ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે. બરોબર, ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો એના વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ઓબ્જેક્ટ અને ક્લાસ શું છે. સૌપ્રથમ વાત કરીએ ઓબ્જેક્ટની કે ઓબ્જેક્ટ શું છે. બરોબર, તો એમની અંદર તમને કહેવામાં આવ્યું કે વાસ્તવિક વિશ્વની અંદર, અત્યારે જે આપણે વિશ્વની અંદર જીવી રહ્યા છીએ એ વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એ આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે, ઓબ્જેક્ટ એ જે આ દુનિયાની અંદર જે બધી વસ્તુઓ બનેલી છે એને આપણે શું કહેશું? વસ્તુ કહેશું, ઓબ્જેક્ટ કહેશું. કોઈ પણ વસ્તુ તમે અત્યારે જ્યાં બેઠા છો એની જરાક આજુબાજુમાં નોક્યું કરો, નજર કરો. તમે જે જગ્યા ઉપર બેઠા છો આજુબાજુમાં જ્યાં નજર કરશો એ દરેક વસ્તુ શું છે? ઓબ્જેક્ટ છે. દરેક વસ્તુ શું છે? ઓબ્જેક્ટ છે. ઘણા બધા ઓબ્જેક્ટ એબ્સ્ટ્રેક્ટ ઓબ્જેક્ટ હોય, ઘણા બધા ઓબ્જેક્ટ ફિઝિકલ ઓબ્જેક્ટ હોય. ફિઝિકલ ઓબ્જેક્ટ એટલે જેને આપણે જોઈ શકીએ, અડી શકીએ એવા ઓબ્જેક્ટને ફિઝિકલ ઓબ્જેક્ટ કહી શકાય. એબ્સ્ટ્રેક્ટ ઓબ્જેક્ટ એટલે જે માત્ર અહેસાસ થાય, ફીલ થાય, બરોબર, એવા ઓબ્જેક્ટને આપણે એબ્સ્ટ્રેક્ટ ઓબ્જેક્ટ કહીએ છીએ. અમૂર્ત ઓબ્જેક્ટ જેમ કે તારીખ અને સમય, બરોબર, તારીખ અને સમય છે સતત ફરતા હોય છે, એ આપણને દેખાય કે ભાઈ સમય ફરે છે, તારીખ ફરે છે, દિવસ કયો પૂરો થયો, 24 કલાક પૂરી થઈ, નવી 24 કલાક આવશે, બરોબર, એ આપણને ખબર પડે પણ કે દેખાય નહીં, કે પકડી શકાય નહીં, કાંઈ ન થાય. તારીખ અને સમય એ પ્રકારના ઓબ્જેક્ટ છે. જ્યારે ભૌતિક ઓબ્જેક્ટ જેમ કે આપણે માણસ, વ્યક્તિ, કાર, કોફીનો પ્યાલો વગેરે ભૌતિક ઓબ્જેક્ટ કહી શકાય, અડી શકાય, જોઈ શકાય, બરોબર. પણ જ્યારે વ્યક્તિને લેવામાં આવે, જ્યારે વ્યક્તિની વાત થાય, કારની વાત થાય, તો આવા બધા ઓબ્જેક્ટ તમે જુઓ ને તો એ એવા બધા ઓબ્જેક્ટ છે, ઘણા બધા ઓબ્જેક્ટ સાથે સામ્યતા ધરાવતા હોય. જેમ કે વ્યક્તિ છે તો એક વ્યક્તિ ન હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય. અને દરેક વ્યક્તિઓની લાક્ષણિકતાઓ આપણે જોવા જઈએ ને તો ઘણી બધી લાક્ષણિકતાઓ એવી છે જે કોમન હોય. કેવી કોમન લાક્ષણિકતાઓ? જેમ કે આપણે કોઈ વ્યક્તિ માટેનો ક્લાસ બનાવીએ તો વ્યક્તિની કોમન લાક્ષણિકતાઓ શું? તો કે કોમન લાક્ષણિકતાઓની અંદર તમને કહું 5 વસ્તુ તમને કહું આજે. એક તો નેમ આવે, એક બર્થ ડેટ,
ત્યાર પછી આપણે લઈ જેન્ડર, ત્યાર પછી આપણે લઈ પ્રોફેશન અને ત્યાર પછી આપણે લઈ એડ્રેસ. આ 5 વસ્તુ આપણે લઈ. નેમ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, બરોબર, એ વ્યક્તિના 5 વસ્તુ પૂછો ને કે તારું નામ શું, એટલે નામ કહે. તાર જન્મ તારીખ કેટલી, તો જન્મ તારીખ કહે. પછી આપણે એને પૂછી જેન્ડર, તો મેલ ફિમેલ, એ તમને કહેશે. ત્યાર પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારું પ્રોફેશન શું, તો એનો આન્સર આપે. તમારું એડ્રેસ શું, તો એનો આન્સર આપે. તો કોઈ પણ વ્યક્તિને 5 વસ્તુ પૂછો ને આન્સર આવે છે. તો આ એક વસ્તુ છે કે આ એક ઓબ્જેક્ટ છે. આપણે વ્યક્તિ, ઓબ્જેક્ટ, આવી રીતના દરેક અલગ અલગ વસ્તુના જે સામાન્ય એટ્રીબ્યુટ હોય છે, કોમન એટ્રીબ્યુટ હોય છે, એવા જે કોમન એટ્રીબ્યુટ હોય છે, એવા જે ઓબ્જેક્ટ છે જેના એટ્રીબ્યુટ કોમન હોય છે, એ કોમન એટ્રીબ્યુટને શું કરતા હોય છે, ક્લાસમાં તબદીલ કરતા હોય છે. એનો એક ક્લાસ બનાવી નાખે. જેમ કે હું એક પર્સન નામનો ક્લાસ બનાવી નાખું, એ પર્સન નામનો ક્લાસ મારા માટે હાલે, તમારા માટે હાલે, બાજુવાળા ભાઈ માટે હાલે, બાજુવાળા બેન માટે હાલે, દરેક માટે, બરોબર. એ પર્સન નામનો ક્લાસ દરેક વ્યક્તિ માટે હાલે જે પર્સન હોય, બરોબર. તો એ પર્સન નામનો ક્લાસ દરેક વ્યક્તિ માટે હાલશે. એવી રીતના કાર માટેનો આપણે એક ઓબ્જેક્ટ બનાવવાનું, ક્લાસ બનાવવાનું વિચારીએ કે કાર માટેનો ક્લાસ શું હોય, તો કે 4 વ્હીલ હોય, તો એક વ્હીલ એનું એટ્રીબ્યુટ થયું, બરોબર. કારનું નામ હોય તો એનું નેમ લખો, તો એ એનું એટ્રીબ્યુટ થયું. આવા ઘણા બધા એટ્રીબ્યુટ તમે લઈ શકો. કેટલું માઇલેજ આપે, એટ્રીબ્યુટ થયું. દરેક કાર માઇલેજ તો આપતી જ હોય, બરોબર. એવરેજ આપતી હોય કે કેટલું એ કિલોમીટર પર લીટર પેટ્રોલ પીએ છે, હું કાંઈ, બરોબર. કેટલા કિલોમીટરની એવરેજ આપે છે, શું કાંઈ. તો આ કાર માટેની વાત થઈ કે કાર માટેનો ક્લાસ. તમે કોઈ પણ કારને જોઈ હશે કે કારની અંદર 4 જ વ્હીલ હોય, બરોબર. 6 વ્હીલ વાળી એ ખટારો કહેવાય ભાઈ. તો આ રીતના કાર છે, કોફીનો પ્યાલો છે, આવી રીતના ઘણી બધી વસ્તુઓના ઓબ્જેક્ટ આપણે કહીએ છીએ. એટલે કે બધી વસ્તુનો ઓબ્જેક્ટ જ કહીએ છીએ. પણ જે સામાન્ય એટ્રીબ્યુટ ધરાવતા હોય, એ સામાન્ય એટ્રીબ્યુટ ધરાવતા હોય એવા ઓબ્જેક્ટનો આપણે ક્લાસ બનાવતા હોઈએ છીએ. હવે પછીના ટોપિકમાં હમણાં શીખીએ ક્લાસ કોને કહેવાય એમાં. તો દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે, બરોબર. દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. 2 ભાઈ હોય, 2 ભાઈને અલગ ઓળખવો હોય તો એને પૂછે કે ભાઈ તારું નામ, તો કે મારું નામ છગન. બીજા ભાઈને પૂછવું હોય તો તારું નામ, તો કે મારું નામ માનવ, બરોબર. આવી રીતના એક ભાઈ નામ છગનભાઈ છે, એક ભાઈ નામ માનવભાઈ છે. બેને બર્થડે પૂછે તો બેની બર્થડે અલગ અલગ આવતી હોય, બરોબર. તો દરેક વ્યક્તિ, દરેક ઓબ્જેક્ટની અહીંયા જો અહીંયા તમને કીધું કે ઉદાહરણ તરીકે દરેક વ્યક્તિને નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતા ધરાવે છે. તો આ જે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા લક્ષણોને પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ કહેવાય. આવા લક્ષણોને શું કહેવાય? પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ. નામ છે, શહેર છે, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, બધા એટ્રીબ્યુટ છે અથવા તો પ્રોપર્ટી કહેવાય, બરોબર. આ દરેક ઓબ્જેક્ટ માટે સરખું લાગુ પડતું હોય. પણ એક સરખા ઓબ્જેક્ટ હોય તો એક સરખા ઓબ્જેક્ટ અલગ શેનાથી પડે? તો મેં તમને કીધું કે એક સરખા ઓબ્જેક્ટને જ્યારે તમારે અલગ પાડવાની વાત આવે તો એ અલગ શેનાથી પડતા હોય છે? તો કે એક સરખા ઓબ્જેક્ટ છે એ અલગ એના એટ્રીબ્યુટની કિંમતથી પડતા હોય છે. જો અહીં તમને કીધું કે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. રામ અને શ્યામ નામ 2 અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. પણ જ્યારે 2 વ્યક્તિઓના નામ એક જ હોય ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાની મદદથી આપણે તેમને અલગ પાડી શકીએ છીએ. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ. આ કિંમતોને શું કહેવામાં આવે છે? તો કે આ કિંમતોને સ્ટેટ કહેવામાં આવે છે. કિંમતોને શું કહેવામાં આવે છે? સ્ટેટ. આ ઉપરાંત ઓબ્જેક્ટને બિહેવિયર પણ હોય છે, બરોબર. ઓબ્જેક્ટને શું હોય છે? બિહેવિયર. ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે, એ વ્યક્તિનું શું થયું? બિહેવિયર થઈ, એની મેથડ થઈ. બિહેવિયરને મેથડ તરીકે પણ ઓળખાય છે. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરના કારણે બદલાઈ શકે છે. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ જે ઓબ્જેક્ટ કયા નામથી ઓળખાય છે, એટલે કે એની આઈડેન્ટિટી, તે શું છે તેની સ્થિતિ અને તે શું કરે છે તેનું બિહેવિયર,
તેના દ્વારા વર્ણવી શકાય છે. વાસ્તવિક દુનિયાની અંદર તમે જુઓ તો કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખવો હોય તો એની ઓળખ, તે કયા નામથી ઓળખાય છે, તે શું કરે છે, એના મદદથી આપણે ઓળખી શકીએ છીએ. જ્યારે આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલની વાત કરીએ છીએ તો એ ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે એના એટ્રીબ્યુટ અને બિહેવિયરની મદદથી ઓળખશું. બરાબર છે, એમના માટેની અહીંયા વાત કરવામાં આવી છે. ત્યાર પછી ત્યાંથી થોડાક આગળ વધીએ. ત્યાર પછી તમને કહેવામાં આવ્યું છે, શું કહેવામાં આવ્યું કે ત્યાર પછી તમને કહેવામાં આવ્યું કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટનું વર્ણન કરતી જે જુદી જુદી લાક્ષણિકતાઓ છે, જેમ કે અહીં આપણે જોઈ નામ જોયું, એડ્રેસ જોયું, બર્થ ડેટ જોઈ, મોબાઈલ નંબર જોયા, કોઈ પણ વસ્તુ લઈ લે તો એ જે જુદી જુદી લાક્ષણિકતાઓ છે, જુદા જુદા એટ્રીબ્યુટ છે, એટ્રીબ્યુટને શું કહેવામાં આવે છે? ડેટા ફિલ્ડ. પણ ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે તેના મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક ઓબ્જેક્ટને આપણે પકડી લઈ તો એ ઓબ્જેક્ટના જે એટ્રીબ્યુટ છે, એ ઓબ્જેક્ટના જે બિહેવિયર છે, એને આપણે શું કહીએ છીએ? એ ઓબ્જેક્ટના મેમ્બર અથવા તો ફીચર તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણે કોઈ સોફ્ટવેર વિનિયોગની રચના કરીએ છીએ ત્યારે આપણે જે ઓબ્જેક્ટ પસંદ કરીએ તે વિનિયોગ માટે અર્થપૂર્ણ હોવા જોઈએ. જે ઓબ્જેક્ટ આપણે પસંદ કરીએ એ કેવો હોવો જોઈએ? અર્થપૂર્ણ હોવો જોઈએ. કોઈ પણ વિનિયોગ સોફ્ટવેરની રચના કરતા હોય, એપ્લિકેશનની રચના કરતા હોય તો એના ઓબ્જેક્ટના નામ અર્થપૂર્ણ હોવા જોઈએ, આડાઅવળા હોવા જોઈએ નહીં. એમના માટે તમને અહીંયા વાત કર્યું છે. જેમ કે એમાં તમને કીધું કે રેલવે આરક્ષણ, રેલવે રિઝર્વેશન માટેની તમે એપ્લિકેશન બનાવો તો એમની અંદર રેલવે ટ્રેન ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય, પ્રવાસી એટલે કે પેસેન્જર ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય, ટિકિટ ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય, સ્ટેશન ઓબ્જેક્ટ તરીકે લઈ શકાય. પણ એની અંદર ઓબ્જેક્ટ તરીકે શું ન લઈ શકાય? તો કે રેલવે સ્ટેશનની અંદર કાર ન આવે, કોમ્પ્યુટર ન આવે, ઘડિયાળ ન આવે. આવા ઓબ્જેક્ટનો આપણે કોઈ ઉપયોગ હોતો નથી. તો આવા ઓબ્જેક્ટ નહીં બનાવવાના. જે આપણે એપ્લિકેશન બનાવીએ છીએ એમની અંદર જે ઓબ્જેક્ટનો યુઝ થાય છે, જે ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે એવા ઓબ્જેક્ટ આપણે બનાવશું, નહીં કે જેની જરૂરિયાત નથી એવા ઓબ્જેક્ટ. બરોબર, આટલું ક્લિયર થાય છે. ત્યાર પછી આપણે શીખવાના છીએ ક્લાસ. ક્લાસની અંદર શું કીધું કે ઉપર જણાવેલા પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે કે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે. બરોબર, કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે, પણ ફક્ત તેના સ્ટેટથી એટલે કે એની કિંમતથી એકબીજાથી અલગ થતા હોય છે, જુદા પડતા હોય છે. તો આવા જે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે, તો એમના માટે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ શેનો ઉપયોગ કરે છે? ક્લાસ. કે જેના ઓબ્જેક્ટની અંદર એટ્રીબ્યુટને બધું સરખું છે, જેના ઓબ્જેક્ટની અંદર એટ્રીબ્યુટને શું છે? સરખું છે, પણ એની કિંમત માત્ર અલગ છે. તો આવા ઓબ્જેક્ટનું શું બનાવવાનું છે? ક્લાસ. કે જેના એટ્રીબ્યુટને સરખું છે, એની કિંમત અલગ અલગ છે. જો કીધું ને, જે વખતે તેના એટ્રીબ્યુટની કિંમતથી જ અલગ હોય તેવા અમૂર્ત સમકક્ષ એટલે કે એબ્સ્ટ્રેક્ટિવલી ઇક્વિપમેન્ટ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે પણ ગણી શકાય, એક નકશા તરીકે પણ ગણી શકાય, અથવા તો ક્લાસને આપણે એક ટેમ્પલેટ હોય તો ટેમ્પલેટ પણ કહી શકીએ. ટેમ્પલેટ એટલે શું? તો કે ટેમ્પલેટ બનાવેલા હોય એમની અંદર તમે તમારી વિગત નાખી દો તો એ તમારી ફાઇલ થઈ જાય. જે કોઈ એમની અંદર સુધારા વધારા કરી નાખે એટલે એ ફાઇલ એમની. બરોબર, તમે પાવર પોઈન્ટ ને બધા શીખાશો, એમની અંદર ઘણા બધા ટેમ્પલેટ આવે પ્રેઝન્ટેશન બનાવવા માટે, જેમની અંદર તમે તમારું નામ નહીં નાખી દો તો એ ફાઇલ તમારી તૈયાર થઈ જાય ફટાફટ. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એટલે સરખાપણું એક સરખો હોય છે. આ રીતે ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવા માટે એક સર્વસાધારણ ખ્યાલ છે. ઉદાહરણ તરીકે આપણી પાસે બધી વ્યક્તિઓના સામાન્ય એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. અહીં દરેક વ્યક્તિ એ ઓબ્જેક્ટ છે અને તે તેના સ્ટેટ એટલે કે એટ્રીબ્યુટના કિંમતથી તે ઓળખાય છે. આકૃતિ 6.1 ની અંદર જુઓ તો દરેક વ્યક્તિ પર્સન છે. બરોબર, આ બેને પર્સન છે, આ ભાઈ પર્સન, આ ભાઈ પર્સન, આ ભાઈ પર્સન, આ બેન પર્સન, બધા પર્સન જ છે. પણ
તમે એને પૂછો કે એનું નામ, તો કે મિસ્ટર દાના, મિસિસ મિસ દાના, મિસ દાના, બરોબર છે. સિટી તો કે રાજકોટ, જેન્ડર તો કે ફિમેલ, બર્થ ડેટ 9/9/1992 અને પ્રોફેશન શું છે તો કે પ્લેયર છે. ત્યાર પછી આનું નામ જોવા જાય તો પ્રોફેસર શ્યામ, બરોબર. સિટી તો કે સિટી તો કે અહેમદાબાદ, જેન્ડર તો કે મેલ, બર્થ ડેટ તો કે 27/1975, બરોબર. પ્રોફેશન શું છે તો કે પ્રોફેસર છે. એવી જ રીતના આગળ આગળ આપણે જોતા જાય તો આ ભાઈને આપણે પૂછ્યું તમારું નામ શું તો કે મિસ્ટર અભય, ક્યાં ગામના છે તો કે મિસ્ટર અભય દ્વારકાના છે, બરોબર. મિસ્ટર અભય ક્યાંના છે તો કે દ્વારકાના, જેન્ડર તો કે મેલ, બરોબર. એની બર્થ ડેટ તો કે 22/2/1999, બરોબર. અને પ્રોફેશન તો કે સ્ટુડન્ટ છે. ત્યાર પછી અહીંયા આપણે પૂછવા જાય તો નેમ શું છે તો કે ડોક્ટર મીરા, બરોબર. સિટી તો કે વડોદરા, જેન્ડર તો કે ફિમેલ, બર્થ ડેટ તો કે 15/5/1985, પ્રોફેશન તો કે ડોક્ટર. ત્યાર પછી અહીંયા જોવા જાય તો કે નેમ મિસ બીના, સિટી તો કે સુરત, જેન્ડર તો કે ફિમેલ, બર્થ ડેટ 11/11/1990 અને પ્રોફેશન આર્કિટેક્ટ છે, બરોબર. ક્લાસ 1 છે પણ ઓબ્જેક્ટ 5 છે. એ ઓબ્જેક્ટના તમે જોવા જાવ તો એટ્રીબ્યુટ સરખા છે પણ બધાયના સ્ટેટ અલગ છે, એટલે કે બધાયની કિંમત અલગ છે, બરોબર. તો આવો જે કોમન ઓબ્જેક્ટ છે એને આપણે ક્લાસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર, બરોબર. ત્યાર પછી તમને કીધું છે કે આપણે ક્લાસ ડાયાગ્રામ વિશે શીખવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.